ભગવાને આપણને નારીને અનંત શક્તિ આપી છે. એવું કહેવાય છે કે શક્તિનો જો સૌથી મોટો સ્ત્રોત કોઈ હોય ને તો નારી છે. કારણ કે ભગવાનને પણ જ્યારે શક્તિની જરૂર પડે છે ને ત્યારે માં જગદંબા પાસે જાય છે. અને એક રિસર્ચ અનુસાર મનુષ્ય શરીરના 20 હાડકા જોડે તૂટે ને ત્યારે જેટલું દર્દ થાય ને એટલું દર્દ એક માતા પ્રસૂતિ સમયે સહન કરે છે. આ શક્તિ આપણે બહેનોમાં રહેલી છે જે ભગવાને આપણને આપી છે. એવું કહેવાય છે કે ભગવાને સૌથી ઊંચું સ્થાન તેમના પછી જો કોઈને સીધું સ્થાન આપ્યું હોય ને તો આપણને માતાઓને આપ્યું છે, આપણે સ્ત્રીને આપ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આપણને આપણી આ મહત્તાનો, ભગવાન દ્વારા આપવામાં આવેલા સ્થાનનો, ભગવાન દ્વારા આપવામાં આવેલી શક્તિનો પરિચય નથી. અને તેથી જ એક સ્ત્રી તરીકે, એક નારી તરીકે જે જીવન આપણે ગર્વથી વિતાવવું જોઈએ ને એના સ્થાને આપણે કમ્પ્લેનમાં આખી જિંદગી પૂરી કરી દઈએ છીએ. અને તેથી જ મારે સવિશેષ આ નારી શક્તિની જાગૃતિ પર વાત કરવી છે. આપ સૌ અહીંયા વડીલો છો, એના કરતાં ઉંમર અને અનુભવમાં તો હું ઘણી નાની છું. એટલે મારી કોઈ ક્ષમતા નથી કે આપ સૌને કોઈ કહેવાય ને કે શીખ આપી શકું. એટલી મોટી મારી ઉંમર નથી અને ક્ષમતા પણ નથી. પણ કહેવાય છે ને કે જીવનથી મોટી કોઈ શાળા નથી અને અનુભવથી મોટું કોઈ પુસ્તક નથી. તો મારી જીવનરૂપી શાળાના અનુભવરૂપી પુસ્તકમાંથી મેં જે પણ મૂલ્યો શીખ્યા છે ને, અને વળી સાથે સાથે અત્યારે હું સ્પિરિચ્યુઅલ સ્પીકર તરીકે કાર્યરત છું, તો તે અંતર્ગત મેં શ્રીમદ ભગવદ્ ગીતાના જે પણ મૂલ્યોને જીવનમાં ઉતાર્યા છે એ મૂલ્યને આધારે હું વાત કરીશ. આપણા સનાતન ધર્મમાં નારી માટે છે ને જે પણ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યા છે ને એ દરેક આપણી શક્તિ અને આપણું મહત્ત્વ સૂચવે છે. તો સૌ પ્રથમ તો આ શબ્દનો સાચો મતલબ સમજાવવા માંગુ છું. આપણને સંબોધવામાં આવતા શબ્દોમાં પહેલો શબ્દ છે નારી. આ શબ્દને જો આપણે ધ્યાનથી સાંભળીએ ને તો આ શબ્દ સૂચવે છે ના હારી, જે ક્યારેય નથી હારતી તે એટલે નારી. આપણે કોઈ પણ યુગની વાત લઈએ તો કોઈ પણ યુગમાં નારી ક્યારેય નથી હારી. પછી ધર્મ માટે અગ્નિ પરીક્ષા આપનારી સીતાજી હોય કે પછી પોતાના પતિના પ્રાણ યમરાજ પાસેથી પાછા મેળવનાર એ સાવિત્રીજી હોય કે પછી સાક્ષાત ત્રિદેવો જેમના સતીત્વની પરીક્ષા લેવા આવ્યા હતા એ ત્રિદેવોને પણ બાળક બનાવીને પોતાના સતીત્વને જીવંત રાખનાર એ અનસુયાજી હોય. અને આજના જ સમયની વાત કરું તો વાત જ્યારે દેશના સન્માનની અને દેશની નારીના સિંદૂરના સન્માનની હોય ત્યારે ઓપરેશન સિંદૂર દ્વારા દુશ્મન દેશને હંફાવવામાં આપણા દેશની નારી એવી સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંહ પણ નથી હાર્યા. આ છે આપણી નારી શક્તિ. અને આપણી જ બધી બહેનોની વાત કરીએ તો નવરાત્રિમાં સુંદર મજાના તૈયાર થઈ અને 9 દિવસ સુધી સરસ મજાના ગરબા રમીએ અને 9મે દિવસે ગરબા રમતા રમતા પણ વિચારી લઈએ કે આવતીકાલે મારે કયા રૂમના માળિયા પર ચડવું છે, કયા રૂમની સફાઈ શરૂ કરવી છે. અને નવરાત્રિ પૂરી થાય એટલે આપણા ઓરિજિનલ અવતારમાં આવીને સફાઈએ લાગી જઈએ. હકીકત એ છે કે આપણે દિવસ દરમિયાન મલ્ટીટાસ્ક કરતા હોઈએ છીએ. આપણે કેટલા બધા માતાજીની પૂજા કરીએ છીએ, સરસ્વતી માતા, અંબ્યા માતા, જગદંબામાં. પણ ભગવાને દરેક નારીમાં આ દરેક માતાજીના સ્વરૂપ મૂકેલા છે. અને આપણે જેવો જેવો સમય આવે છે ને એવા સ્વરૂપને આપણામાં ધારણ કરવાની ક્ષમતા ધરાવીએ છીએ. આપણા પરિવાર માટે પ્રેમથી અને ભાવથી જમવાનું બનાવીએ ને ત્યારે આપણે માં અન્નપૂર્ણા બની જઈએ છીએ. જ્યારે આપણા સંતાનોમાં આપણે નૈતિકતા અને સંસ્કારિતાના મૂલ્યોનું સિંચન કરીએ ને ત્યારે માં સરસ્વતી બની જઈએ છીએ. અને જ્યારે આપણું બાળક બીમાર પડે ને ત્યારે માં જીવંતિકા બનવાની ક્ષમતા પણ ભગવાને આપણામાં મૂકી છે. કારણ કે દવા કામ નથી આવતી ને ત્યારે આપણે દુઆ કરીએ છીએ. આપણે માતા છીએ, આપણે ક્યાં હાર માનીએ છીએ. એટલે આ જીવંતિકા બનવાની ક્ષમતા ભગવાને આપણામાં આપી છે. અને જ્યારે વાત આપણા પરિવારના સન્માનની હોય ને ત્યારે માં જગદંબા બનવાની ક્ષમતા પણ આપણે ધરાવીએ છીએ. અને આ બધી જ જવાબદારી જ્યારે આપણે પ્રેમપૂર્વક અને નિષ્ઠાથી નિભાવીએ ને ત્યારે આખું ઘર આપણું ઋણી બને છે અને આપણે નામ મળે છે ગૃહિણી. આખું ઘર જેનું ઋણી છે તે એટલે ગૃહિણી. આપણને આપવામાં આવતું એક સંબોધન છે સ્ત્રી. આ સ્ત્રી શબ્દનો અર્થ કંઈક એવો થાય છે કે જેમનામાં સાચવી શકવાની ક્ષમતા છે તે એટલે સ્ત્રી. પછી લાગણી હોય, પ્રેમ હોય, સંબંધ હોય કે વસ્તુ હોય.
આપણી દીકરી માટે તો એવું કહેવાય છે કે દીકરીઓ બે કુળને તારે છે. આવું એટલા માટે કહેવાય છે કારણ કે આપણામાં એક ક્ષમતા છે કે આપણે લગ્ન પહેલાંના લોહીના સંબંધ અને લગ્ન બાદના લાગણીના સંબંધ એ બંનેને સાચવી શકવાની ક્ષમતા ધરાવીએ છીએ. અને સાચવવાની તો આપણી બધી બહેનોમાં માસ્ટરી હોય છે. કારણ કે દર વખતે દિવાળીનો સમય આવે ને ત્યારે આપણે બધી બહેનો એવું જ નક્કી કરીએ કે આ વખતે માળિયું સાફ કરીશું ને ત્યારે વધારાનો નક્કામો સામાન તો માળીએ ચડાવવો જ નથી, પાછો બધો ભંગારમાં આપી દઈશું. પણ નવાઈની વાત એ છે કે જ્યારે પાછું માળિયા પર સામાન ચડાવવાનો સમય આવે ત્યારે આપણને નકામું કાંઈ લાગતું જ નથી. કારણ કે આપણે એવું માનીએ છીએ કે સંગ્રહેલો સાપ પણ ક્યારેક કામ લાગે. આ સાચવવાની ક્ષમતા ભગવાને આપણામાં આપી છે એટલે આપણને સંબોધન મળ્યું છે સ્ત્રીનું. આપણે સનાતન ધર્મમાં નારીને નારાયણી કહેવામાં આવે છે. કારણ કે ભગવાનને પણ જ્યારે અવતાર ધારણ કરીને આ સંસારમાં આવવું હોય છે ને ત્યારે માતાની કૂખની જરૂર પડે છે. ભગવાન પોતે સર્જનહાર છે છતાં પણ એને ડાયરેક્ટ કોઈ જીવને આ સૃષ્ટિમાં નથી મોકલ્યા. એમને એક માધ્યમ જોઈતું હતું કે જે માધ્યમ દ્વારા એ જીવને આ સૃષ્ટિમાં લાવી શકે. અને માધ્યમ પણ કંઈક એવું જોઈતું હતું કે જે પોતાની જેવી રીતે જ એ બાળકનો ઉછેર કરી શકે, એને એક આદર્શ નાગરિક બનાવી શકે. અને આ વિશ્વાસ ભગવાને આપણી નારી પર, આપણી માતા પર મૂક્યો છે, આપણને ગર્ભ આપીને. ભગવાને પસંદગી માત્ર ને માત્ર માતાને આપી છે કે તને તારા બાળકને જેવું બનાવવું છે ને એવું તું બનાવી શકીશ. આના માટે ભગવાને આપણને 9 મહિનાનો સમય આપ્યો છે. ભગવાને કીધું છે કે આ 9 મહિના જે મેં તને આપ્યા છે ને એમાં તારા બાળકમાં તને જેવા મૂલ્યોનું સિંચન કરવું છે ને એવા મૂલ્યોનું સિંચન તું કર, જેથી તારું બાળક તું ઈચ્છે છે ને એવું બની શકશે. આ પસંદગી ભગવાને માત્ર માતાને આપી છે. અને ભગવાને પરિવારના બીજા બધા સંબંધ કરતાં માતાને જે સુખ આપ્યું છે કે એ પોતાના સંતાનને 9 મહિના સુધી વધારે અનુભવી શકે છે. અને એટલે જ કહેવાય છે કે હિસાબ લગા કર દેખ લો યારો, हिसाब लगा कर देख लो यारो, दुनिया के हर रिश्ते में कुछ आधा अधूरा निकलेगा, एक माँ का प्यार ही है जो दूसरों से 9 महीना ज्यादा निकलेगा.